ધી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ડીસા શાખાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે, જ્યાં ગઈકાલે અંતિમ દિવસ સુધી રજૂ થયેલા 15 ઉમેદવારી ફોર્મમાંથી ચકાસણી બાદ 6 ફોર્મ રદ થતા હવે 9 ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે. આગામી સમયમાં યોજાનાર આ ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 15 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવતા 4 બેઠકો માટેના 15 ઉમેદવારોમાંથી 6 ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કે અન્ય ખામીઓના કારણે અમાન્ય ઠર્યા છે, જેથી હવે ચૂંટણી જંગમાં માત્ર 9 ઉમેદવારો જ બાકી રહ્યા છે. આ 9 ઉમેદવારોની યાદી પર નજર કરીએ તો તેમાં કૂચાવાડાથી ગોવાભાઈ હમીરાભાઈ દેસાઈ રબારી, ભોયણથી મફાભાઈ હરિભાઈ રબારી અને ઢુવા ગામથી મગનભાઈ મશરૂભાઈ રબારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણપુર આથમણાવાસથી હિતેશભાઈ મોતીભાઈ રબારી, ધરપડાથી બળવંતજી સગરામજી ઠાકોર અને સણથથી લીલાભાઈ હીરાભાઈ રબારી પણ મેદાનમાં છે. તેની સાથે સાથે રાણપુર આથમણાવાસના જ અન્ય ઉમેદવાર કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી, રબારી ગોલિયાના તેજાજી જેઠાજી રબારી તેમજ ઢુવાના રમીશજી તલાજી મેશરા ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે. બેંક તંત્ર દ્વારા આપેલી માહિતી મુજબ આગામી શુક્રવાર અને શનિવારના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આખરી મુદત રાખવામાં આવી છે. આ 2 દિવસ દરમિયાન ઉમેદવારો વચ્ચે બેઠકો અને સમજાવટનો દોર ચાલશે. જો ફોર્મ પરત ખેંચાયા બાદ પણ 4 બેઠકો માટે 4થી વધુ ઉમેદવારો મેદાનમાં રહેશે તો જ આગામી દિવસોમાં મતદાન સાથે વિધિવત ચૂંટણી યોજાશે. પરંતુ જો શનિવાર સાંજ સુધીમાં માત્ર 4 જ ઉમેદવારો બાકી રહેશે તો આવતા સોમવારે તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવશે. હાલ તો તમામની નજર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસો પર મંડાયેલી છે. અત્યારે ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણી ચાલી રહી છે, જેની ફોર્મ ભરાવાની તારીખ હતી ગઈકાલે, એટલે કે 5 તારીખ. 5 તારીખે સવારે 11થી 3 સુધીનો ફોર્મ ભરાવાનો સમયગાળો હતો. 4 વાગ્યા પછી અમારે એની ફોર્મની ચકાસણી કરવાની હતી. અમારી ડીસા શાખામાં ટોટલ 15 ઉમેદવારોના ફોર્મ ભરાણા હતા, જેમાંથી અમારે 4 વાગ્યા પછી ફોર્મની ચકાસણી કરવાની હતી. ચકાસણી કર્યાના અંતે આજ રોજ સવારે જેની પ્રસિદ્ધિ માન્ય 9 ઉમેદવારોની અમે લોકોએ કરેલી છે. આ જે પ્રસિદ્ધિ કરી છે, હવે શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ ઉમેદવારી જે માન્ય છે એ પરત ખેંચવાની તારીખ છે. જો એ લોકો પરત ખેંચી લેશે તો ચૂંટણી શાખાની નહીં થાય અથવા ચૂંટણી માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ડીસા શાખાની 4 બેઠકો માટે હવે પછીના 2 દિવસ ફોર્મ પરત ખેંચવાના હોય 4થી વધુ ઉમેદવારો રહેશે તો જ ચૂંટણી યોજાશે, અન્યથા સોમવારે બિનહરીફ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.